ચાલો ખેડૂત મિત્રો, આપણે હવે સુપીક સોઇલ જે કારેલીમાં અંદર ખાતર આવે, એનપીકેના બેક્ટેરિયા આવે, ઓર્ગેનિક કાર્બન આવે, જે છોડને ઘટતો ખોરાક હોય એ પૂરો પાડે. એના માટે આપણે ડ્રીપમાં 1 લીટરે 1 એકરમાં આપેલું હતું. તો હવે આપણે દવાનો સ્પ્રે કરવો હોય જે એમાં આપણી પાસે કોટેવા કંપનીનું ડેલિગેટ, જે આપણે સ્પ્રે કરશી. પછી પીઆઈનું છોડ પીરો પડે છે અને સ્ટ્રેસમાં આવી જાય છે, એના માટે પીઆઈનું બાયોવિટા પ્લસ એક ફૂગનાશક નાખશી. ક્યાંક સુકારો કે પાંદડા ઓલા થાય એના માટે આપણે એલિયન્ટનો ઉપયોગ કરશી. તો આ 3 દવાનો આપણે કારેલીમાં સ્પ્રે આજે કરવો. તો તમે જોઈ લ્યો કારેલીનો આપણે જોવો ખેડૂત મિત્રો, કારેલીના છોડ જો વહેલો આટલો થયો છે. આપણે આ દવાનું રિઝલ્ટ કેવું મળ્યું એના બીજા વિડીયોમાં બતાવશે. તમે જોવો આ વિકાસ કારેલાનો આટલો છે.